हमारे અમદાવાદમાં નરોડા પાસે સરદારનગર વિસ્તારમાં છારાનગર આવેલું છે. છારા નામની કોમ છે. આ કોમ જે છે એનો મુખ્ય ધંધો વ્યવસાય જે તમારે ગણવો હોય એ છે દેશી દારૂ બનાવવો. દારૂની ભઠ્ઠીઓ હોય, દેશી દારૂ બનાવે ને દેશી દારૂ વેચાય. સસ્તો હોય છે, ગરીબોને પોસાય, એટલે સાંજ સુધીમાં કેરબા ભરી ભરીને દારૂ વેચે. આ છારા કોમનું કામ છે. છારા કોમ આ એમનો મુખ્ય ધંધો હતો, એમાંથી બીજો ધંધો કરતી થઈ ગઈ દારૂ બનાવવાનો અને પછી જુદા જુદા વિસ્તારમાં વેચવાનું. એને બહુ તકલીફ નથી પડતી. અમારે ત્યાં પુષ્કળ દારૂ પીવાય છે, દારૂબંધી હોવા છતાં. એ લોકો જોખમ લે છે પણ વ્યવસ્થા ગોઠવે છે. ખોટો ધંધો છે. અમારે ત્યાં દારૂબંધી છે, કાયદો છે, પણ અમારે ત્યાં બધું થઈ શકે છે. તમે દારૂ લઈને જાઓ છો તો પકડશે કોણ? પોલીસ. બીજું તો કોઈ નહીં ને. બસ પોલીસ રોજના 100 રૂપિયા લઈ લેશે તો શું કરશું? બસ એ ચાલે છે. છારાઓએ ગણી લીધું કે ભાઈ આપણે રોજ અહીંથી જવું, આની જોડે શું કામ અથડામણી કરવી, 100 આપી દેવાના, આપણે ગ્રાહકો પાસેથી વસૂલ કરી લઈશું. બસ આમ ચાલે. આ કોમ એટલી બધી ખતરનાક બની ગઈ. દારૂનું તો કરવાનું જ, પણ પછી દિવસના સમયમાં, રાતના સમયમાં આ કોમ ચોરીઓ કરતી થઈ ગઈ. ચોરી કરે જ અને દિવસે કરે. રાત્રે તાળા તોડવા અને દુકાનો એ તો બધું ખરું, પણ આ કોમની વિશિષ્ટતા એ છે એ ભર બજારે ધોય દિવસે ચોરીઓ કરે. એની સ્ત્રીઓ કરે. એના પહેરવેશ, એને જે નીચે પેટીકોટ ચણિયો જે તમે કહો એ પહેર્યું હોય, એની અંદર 10 થી 20 ખાના હોય અંદર. અને એ ત્યાં આવે તૈયાર થઈને, તમે ઓળખી ન શકો. રોયલ પર્સનાલિટી જેવી બનાવીને તૈયાર થઈને આવે. એ સોના ચાંદીની દુકાનો વગેરે જ્યાં એની મરજી પડે, કાપડની દુકાનો જે હોય. અને એ વેપારી એને જોવામાં રહી જાય. પુરુષની મર્યાદા છે રૂપાળી સ્ત્રી જુએ એટલે, અને આ કોમ રૂપાળી બહુ છે. એમાં એ પુરુષને છેતરી કાઢે. કાં તો સોનાનું, ચાંદીનો દાગીનો, હીરો, કાં તો કાપડ, કંઈ પણ એ પેલો ધ્યાન એનું ચૂકવી અને એ એના ચણિયાની અંદર રાખેલા ખિસ્સામાં સેરવી દે. એને લાગી જાય કે મેં 1000, 2000, 5000, 10,000 ની વસ્તુ ચોરી લીધી છે. એટલે પછી એ કિંમતની લેણ દેણ કરે ને કે નહીં, આ મને બહુ મોંઘું પડશે એમ કરીને જતી રહે. વેપારીને ખબર જ ના પડે કે આ. અને એક સ્ત્રી ધારે તો કમસે કમ 1 લાખ રૂપિયાનો માલ ચોરીને જતી રહે. એની ચાલ બદલાય નહીં, એનો ચહેરો બદલાય નહીં, એનો અવાજ બદલાય નહીં. અને આ લોકો ચોરીના એટલા નિષ્ણાત હતા. ગુજરાતમાં પહેલા અમદાવાદ, પછી ગુજરાત, હવે આખું ભારત. હવે આ લોકો વિશ્વભરમાં ગમે ત્યાં ચોરીઓ કરી શકે. એટલે હવે અમારે અમદાવાદમાં તો કેવું થઈ ગયું, કોઈ જગ્યાએ જો મોટી ચોરી થાય તો પોલીસ સીધી જ છારાનગર પહોંચી જાય. એને ખબર જ છે આ ચોરી છારાઓ સિવાય કોઈ કરી ના શકે. પોલીસ કોશિશ કરે, પોલીસ છે ને, એટલે માની લઈએ કે કોઈ સ્ત્રી 1 લાખનો માલ ચોરી લઈ અને પકડવા પોલીસ પાછળ આવ્યું, લો સાહેબ 10,000 તમારા, વાત પૂરી થઈ ગઈ. આ લોકોએ જેમ દારૂમાં ગોઠવ્યું હતું એમ ચોરીમાં પણ ગોઠવી લીધું છે. એક આ કોમ છે જે દારૂ અને ચોરી ઉપર જ જીવે છે.